રાજકોટના મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટનામાં મરઘા ગેંગનો મુખ્ય જે સૂત્રધાર જે સમીર ઉર્ફે સંજલાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। અત્યારે તેને જે આ મંગળા રોડ છે પ્રગતિ હોસ્પિટલ ત્યાં લઈ આવવામાં આવ્યો છે। 29 ઓક્ટોબર 2025ના રોજ પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના છે તે બની હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આ બંને ગેંગના ટોટલ 35 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી હતી ને તમામ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે મુરઘા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર ઉર્ફે સંજલો તે કડી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી। પોલીસથી બચવા માટે મહિલાઓના કપડાં પહેરીને સંજલો છે તે ફરતો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે તેને કડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। ત્યારે અત્યારે એસઓજી પોલીસ છે તેના દ્વારા તેને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે, તેને મરઘો પણ બનાવવામાં આવ્યો હતો અને કઈ રીતે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ક્યાંથી ગાડી આવી હતી, કોના દ્વારા પહેલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું, સમગ્ર બાબતને લઈને પોલીસ છે તે અત્યારે તપાસ કરી રહી છે। રાજકોટનો જે આ મંગળા રોડ છે ત્યાં ગેંગવોરની ઘટના બની હતી, ત્યારે ગેંગવોરમાં પોલીસે અત્યાર સુધીમાં ટોટલ 35 બંને ગેંગના શખ્સો છે તેની અટકાયત કરી છે અને તેના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો છે તે દાખલ કર્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।